Okay, Tejas. Okay, with this પાર્ટ 1 માં પ્રીવિયસલી વચ્ચે એક થોડો ગેપ આવી ગયો, તો પાર્ટ 2 માં આપણે કન્ટિન્યુ કરીએ છીએ. કળિયુગ વિશે આપણે જાણી રહ્યા છે કે વચનો તોડી નાખશે જીવો, પછી લોકો વગર પશ્ચાતાપે હત્યાઓ કરી નાખશે. એટલે they won't repent on doing something wrong, you know, they will just do it. અને એવી રીતના મદિરા, પાન અને નશીલા પદાર્થોની ચપેટમાં લોકો આવી જશે. એટલે they will be influenced so much with the vices. અને આજે આપણે જોઈ રહ્યા છે કે ઠેર ઠેર જે યંગસ્ટર્સ છે અને ઠેર ઠેર લોકો નશીલા પદાર્થમાં. તો આપણે એ સમજવાનું, આપણે 25% લોકોએ સમજવાનું છે. આમ તો 100% લોકોએ સમજવાનું છે, પણ એમાંથી 25% જે જાગૃત છે એ લોકોએ સમજવાનું છે કે આપણને નશો પ્રભુ ભક્તિનો, પ્રભુ સેવા સ્મરણનો હોવો જોઈએ. એન્ડ એનો નશો હોવો જ જોઈએ. અને આપણે ત્યાં શ્રી હરિરાયજી પણ આપણને શીખવાડે છે કે પ્રેમાસક્તિ વ્યસન દશા આપણને બતાવી છે કે પહેલા પ્રભુને જોયાથી પ્રેમ થાય, પછી એમાં ધીરે ધીરે મન આપણું આસક્ત થતું જાય, વી ગેટ ઇન્વોલ્વ, યુ નો. અને પછી પ્રેમ જ્યારે એની પરાકાષ્ઠા, એના એક્સ્ટ્રીમ પર પહોંચે છે, ત્યારે આપણામાં આસક્તિ પ્રગટે છે. અને આસક્તિ જ્યારે પછી એની એક્સ્ટ્રીમ પર પહોંચે છે, ત્યારે આપણે વ્યસન દશામાં આવી જતા હોઈએ છીએ કે પછી આપણને એકબીજા વગર ચાલતું નથી, યુ નો, એવી વ્યસન દશા. એટલે અને એને નંદાસજી એમના એક રચનામાં એમને જે મંજરીઓ રચી છે એમાં પલકાંતર વિરહ કહે છે, વિરહાત્મક ભાવના જે છે એમાં પલકાંતર વિરહ કહે છે કે એક પલક બી જો આપણી બંધ થઈ જાય, એક બ્લિંક, વન બ્લિંક, એટલી વાર બી જો પ્રભુના દર્શન ન થાય ને તો ના ચાલે, જીવ જતો રહે, પ્રાણ જતા રહે. એટલી પરાકાષ્ઠા એ ભક્તિની આપ ઉલ્લેખ કરે છે. સાથે ગુરુનું માન નહીં સચવાય. એટલે ઘણી બધી જગ્યાએ આપણે આજે જોઈએ છે કે ગુરુનું માન સચવાવામાં બી આપણે ક્યાંક ઓછા પડીએ છીએ કે ક્યાંક નથી સચવાઈ શકતું. પછી બ્રાહ્મણો જે છે એ જ્ઞાની નહીં રહે. બ્રાહ્મણો એટલે જે વેદાભ્યાસ કરતા હોય કે જેમને ધર્મશાસ્ત્રનું અધ્યયન કર્યું હોય, એવા જે બ્રાહ્મણો હોય એ અજ્ઞાની રહેશે. એટલે એ એટલું બધું નોલેજેબલ નહીં રહે, એવી પણ પરિસ્થિતિઓ આવશે. ક્ષત્રિય જે છે એ એનું સાહસ ખોઈ બેસશે, કારણ કે ક્ષત્રિય એટલે વોરિયર્સ, એમાં જસ્બો જ નહીં હોય, જુસ્સો જ નહીં હોય, સાહસ જ નહીં હોય, હિંમત જ નહીં હોય, તો લડશે કેવી રીતે? એટલે એમની જે ક્વોલિટી છે એ પણ એ ખોઈ બેસશે. પછી વૈશ્ય જે છે એ ઈમાનદાર નહીં હોય. જે બિઝનેસ પીપલ હશે એ ઈમાનદાર નહીં હોય. they will try to cheat everyone, you know. ગમે તેમ ગોલમાલ કરીને બી અને પૈસા કમાવાનો ટ્રાય કરશે. એ લોકો ઓનેસ્ટ નહીં હોય, ટુ બી વેરી ફ્રેન્ક. પછી દીકરી અને પિતા એટલે ફાધર એન્ડ ડોટર, they will dance together. એટલે દીકરીને પિતાનો વિવેક નહીં રહે કે ભાઈ હું મારા પિતા છે એમની સામે કેવી રીતના નૃત્ય કરી શકું. that would be a free atmosphere to dance with the father. અને જેમાં એવી એક સિચ્યુએશન પણ આવશે કે સ્ત્રીઓ પર અત્યાચાર ખૂબ વધી જશે, અને સ્ત્રીઓ પર અત્યાચાર ખૂબ વધી જશે. પછી જનસંખ્યા વધી જશે, એટલે બર્થ રેટ જે છે એટલે જનસંખ્યા, એટલે લોકો ખૂબ વધી જશે, ખૂબ જ જનસંખ્યા વધી જશે. પછી ગમે તેવા લક્ષ્યને પૂર્ણ કરવા માટે, એટલે લક્ષ્ય એવા નહીં હોય કે જે તમારા જીવનને સુધારી દેતા હશે, કે તમારા પરિવારને પૂરક બનતા હશે, કે સમાજને પૂરક બનતા હશે, કે રાષ્ટ્રને પૂરક બનતા હશે, એવા નહીં હોય. એવા કઈ અલગ જ લક્ષ્ય હશે સેલ્ફ સેન્ટર્ડનેસ વાળા, કે એને પૂરું કરવા માટે જીવ કોઈ પણ રીતે કશું પણ કરશે, યુ નો, જસ્ટ ટુ ફૂલફિલ ધ
મારે આ નક્કી કર્યું છે એટલે કરી નાખવાનું, ગમે તે કહેશે. પછી કાનૂન વ્યવસ્થા, લો એન્ડ ઓર્ડર, એ ખૂબ જ ડિસ્ટર્બ થશે અને લો એન્ડ ઓર્ડરને લોકો ગણકારશે નહીં, એવી પણ અરાજકતા થશે. પછી પુત્રની ઉત્પત્તિ થઈ ગયા પછી વિવાહો થશે. એ પણ આપણે આજે જોઈ રહ્યા છે કે પહેલા બાળક જન્મી જાય છે અને પછી લગ્ન નક્કી થાય છે. This is the situation we are seeing in the સમાજ at this stage. તો એવી પણ સિચ્યુએશન્સ આવશે. સાથે સંતાન મા બાપને ભૂલવા માંડશે. યાદ રાખજો કે હું આપને કહેવા માંગુ છું કે માતૃચરણ પિતૃચરણ જે છે they are life gods. અને માતૃચરણ પિતૃચરણ જે છે એ જીવતા જાગતા ભગવાન છે. બહુ સરસ મને વાત યાદ આવી રહી હતી પણ થોડીક વિસ્મૃત થઈ ગઈ છે, કઈ વાંધો નહીં. પણ મા બાપ જે છે એને સંતાન ભૂલવા માંડશે અને નથી યાદ આવી રહ્યું મને. એટલે એ મા બાપને સંતાન ભૂલવા માંડશે, કિંતુ આપણે જો સંસ્કાર આપ્યા હશે તો એ સંસ્કાર કોઈ દિવસ મા બાપને ભૂલવા દેશે નહીં, એટલું પણ યાદ રાખો. અને એટલા માટે એક જે આ કળિયુગમાં ધન જે છે એની પ્રાધાન્યતા ખૂબ વધી જશે. જેમ મેં કહ્યું ને કે સંખ્યા અને સિક્કો, આ બે વસ્તુ, સ્નેહ અને સંસ્કાર, એ ભૂલાઈ જશે. સ્નેહ અને સંસ્કાર ભૂલાઈ જશે, કિંતુ સિક્કો અને સંખ્યા એનું ખૂબ જ ઇમ્પોર્ટન્સ વધી જશે. સાથે સ્નાનથી અંતરાત્મા સ્વચ્છ મનાશે. કે આપણે સ્નાન બહારથી કરી લીધું એટલે આપણે એવું માનીશું કે હવે આપણે મનથી પણ પવિત્ર થઈ ગયા છે, અંતરાત્મા આપણો પવિત્ર થઈ ગયો છે, એવું લોકો માનવા માંડશે કે ભાઈ નાઈ લીધા ને, પણ તમને ખબર નથી કે નાઈ લીધું એટલે નાઈ જ લીધા તમે. પછી એવું વિચારવા વાળા જીવો જે હશે કે જે બહારથી સ્નાન કરશે, શારીરિક સ્નાન કરશે, શુદ્ધિ કરશે, એવું માનશે કે અમારો અંતરાત્મા પણ શુદ્ધ થઈ ગયો છે. પણ ઇટ ઇઝ નોટ લાઈક ધેટ. એટલે એવું માનીને અને લોકો સ્નાન કરવા માંડશે. કળિયુગમાં 3 વાર લોકો ખાશે અને આપણે પ્રાચીન પરંપરા પ્રમાણે તો 3 વાર નાહવું અને 1 વાર ખાવું એવું કહેવાય છે. પણ લોકો 3 વાર ખાશે અને 1 વાર નાશે એટલે બધું ઊંધું થઈ જશે. પછી જે વેલ્યુઝ છે, મોરલ વેલ્યુઝ જે છે, એ બધી ખૂબ જ નીચા સ્તરમાં જતી રહેશે. ડીવેલ્યુ થવા માંડશે બધું. એટલે એકચ્યુઅલ વેલ્યુઝને ભૂલીને એની બહારની જે બાહ્ય વેલ્યુઝ છે એને, એટલે બહારની જે દેખાવો છે, દંભ ને દેખાડો, એને આપણે વેલ્યુ સમજી બેસીશું કે ઓકે ધીસ ઇઝ એવરીથિંગ, એ માયાનો પ્રભાવ થશે. અને પછી ટેક્સ ખૂબ જ વધી જશે, એક્સેસ ટેક્સીસ લાગવા માંડશે. ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન, અત્યારે ઇન્ડિયામાં ઓલ ટુગેધર 32 ટાઈપના ટેક્સીસ લાગે છે. ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન, ઓલમોસ્ટ 32 ટાઈપ્સના ટેક્સીસ લાગતા હોય છે. અને ટેક્સીસ એટલા બધા વધી જશે કે લોકો પોતાનું ખાવા પીવા માટે પૈસા સાચવે કે ટેક્સ ભરે એનો વિચાર કરવા માંડશે.
પેટ ભરવું જ એ એકમાત્ર લક્ષ્ય થઈ જશે કે ખાવાથી મતલબ આપણું પેટ ભરાઈ ગયું ને બસ, બીજો ભલે ભૂખ્યો મરી જાય એની કોઈ ચિંતા નહીં. એવી રીતના પેટ ભરવું જ એટલે જીવ એટલો બધો સ્વાર્થી થઈ જશે કે પેટ ભરવું જ એનું લક્ષ્ય થઈ જશે. પછી ધન વગર કોઈનું પણ અસ્તિત્વ નહીં રહે. એટલે everyone will be valued with a point of view of monetary terms. એટલે એ લોકો એવી રીતના જોયું કે આની પાસે પૈસો છે ને તો એ ભગવાન છે, પૈસો નથી એટલે એ માણસ જ નથી. એવી એક પરિસ્થિતિ આવશે. પછી એના પછી માછલી અને ધન ધાન્ય જે છે, ધાન્ય એટલે વેજીટેબલ્સ, પછી ફ્રૂટ્સ ને એવા બધા, એટલી બધી ગરમી પડશે, એટલો બધો દુકાળ આવશે કે એ વેજીટેબલ્સ ને ફ્રૂટ્સ એક્ઝિસ્ટન્સમાં જ નહીં રહે. એટલે એ ઉગશે જ નહીં, બળી જ જશે, એટલી બધી ગરમી આવશે. અને એના લીધે લોકો માછલી અને મીટ ખાવા પર કમ્પલ્શન થઈ જશે. એ લોકોને એ જ ખાવું પડશે, કારણ કે ખાવા પીવાનું કંઈ ઉગશે જ નહીં, એટલે એવું જ ખાવું પડશે એમને. પછી ગાયો જે છે એમનું એક્ઝિસ્ટન્સ નહીં રહે. ગાયો જે છે એ એટલી બધી નાની, જે રહેશે એવી બકરી જેવી થઈ જશે, એટલી બધી નાની ગાયો થઈ જશે, અને લગભગ ગાયો તો જતી જ રહેશે. પછી ભેડ અને બકરીનું દૂધ પીવું પડશે લોકોને, કારણ કે ગાયો હશે જ નહીં તો દૂધ કેવી રીતના પીશે? એટલે ભેડ અને બકરીનું દૂધ પીવું પડશે. પછી એકબીજાને લૂંટવામાં જ બધાની પ્રવૃત્તિ રહેશે કે ભાઈ હું આની પાસેથી કેટલું લઈ લઉં, અને પેલો વિચારતો હશે કે હું આની પાસેથી કેવી રીતના લઈ લઉં. એટલે એકબીજા પાસેથી લૂંટફાટ કરવાની જ આખી વૃત્તિ અને વિચાર લોકોના રહેશે. સ્ત્રીઓ જે છે એ એકદમ કઠોર સ્વભાવની થઈ જશે, એટલે હાર્ડ નેચર્ડ, એમનામાં પોલાઇટનેસ, પછી કોમલતા, પછી દયા, પછી સદભાવના, પછી લાગણી, પ્રેમ, સ્નેહ, જે એક સ્ત્રીનો સ્વભાવ હોય છે કુદરતી રીતે, એવો નહીં રહે. they will become like man. અને એનો અર્થ એ નથી કે મેન ખરાબ હોય છે, પણ એ કઠોર સ્વભાવના થઈ જશે. અને એ એમના હસબન્ડ્સનું સાંભળશે નહીં, એટલે પતિનું સાંભળશે નહીં અને પતિને સંભળાવશે વધારે. એવી કઠોર સ્ત્રીઓ થઈ જવાની છે. એમના સ્વભાવ એવા થઈ જવાના છે, અને એકદમ કડવા બોલવા વાળી થઈ જશે. એટલે આપણને વાગે એવું બોલશે, એવું મધુર ભાષામાં વાત નહીં કરે, જે સ્ત્રીઓનો એક કુદરતી સ્વભાવ ભગવાને આપ્યો છે, પણ કઠોર સ્વભાવમાં એ બોલશે. એટલે એક બહુ एक सुंदर शेर मैंने याद आया कि इस जमाने में वफा की तलाश मत कर ए गालिब. मिर्जा गालिब नो शेर છે પણ બહુ સુંદર છે કે इस जमाने में वफा की तलाश मत कर ए गालिब, वो जमाना और था कि जब मकान कच्चे और इंसान सच्चे हुआ करते थे. આ કળિયુગ છે कि वो जमाना और था जब मकान कच्चे और इंसान सच्चे हुआ करते थे. એટલે પછી પત્ની જે છે એ, એટલે સ્ત્રી જે છે એ પરપુરુષનો સંગ કરવા માંડશે. આ કળિયુગનો એક આ પણ પ્રભાવ થશે કે સ્ત્રીઓ જે છે એ પરપુરુષનો સંગ કરવા માંડશે. પછી અમાવસ્ય વગર જ સૂર્યગ્રહણ થવા માંડશે.
અમાવસ્ય વગર સૂર્યગ્રહણ થશે, વેદોની નિંદા થવા માંડશે, વેદોની નિંદા થવા માંડશે. અને લોકો જે છે એ આધ્યાત્મથી મોઢું ફેરવવા માંડશે. એટલે એમના માટે ઢકોસલો થઈ ગયો હશે કે હા ભાઈ આ તો બધું ઠીક છે બધું, એવી રીતના they will turn their faces. પછી પોતાના દેશને છોડી દેશે લોકો. લોકો છે ને આજે જોઈ લો, આજે મેજોરિટી ઓફ ધ પીપલ દે હેવ વન ગોલ ઇન ધ લાઈફ કે ભાઈ મારે તો ફોરેન કન્ટ્રીમાં સેટલ થવું છે. એક સાયકોલોજી થઈ ગઈ છે. ભલે ત્યાં જઈને વાસણ ઘસતા હશે હોટલ્સમાં, કે ત્યાં જઈને ક્લિનિંગ કરતા હશે, પણ એ લોકો જશે ત્યાં પોતાનું સ્વમાન છોડીને, પોતાના દેશને છોડીને. મારું માનવું એવું છે કે બીજા ગામમાં જઈને અને બકરી બનીને રહેવું એના કરતા આપણા દેશમાં વાઘ બનીને રહેવું સારું. અને કિંતુ આ તો સંજોગ, સમય ને પરિસ્થિતિ આપણને ક્યાંક લઈ જાય છે. અને એવું પણ નથી કે એવરીવન ઇઝ લાઈક ધેટ. આ તો કળિયુગની વાત કરીએ છીએ કે કળિયુગમાં આ પ્રભાવ થશે અને આવી રીતની વસ્તુ આપણને જોવામાં આવશે, અનુભવ કરવામાં આવશે. પછી મનુષ્યની આયુ જે છે એ માત્ર 16 વર્ષની જ થઈ જશે. ધ લાઈફ સ્પેન વિલ બી ઓલમોસ્ટ 16 years. 16 વર્ષમાં લોકો સાત થી 8 વર્ષમાં જે સ્ત્રી છે એ સંતાન પ્રાપ્તિ કરશે. 7 to 8 yearsના એજમાં they will become mother. આ કળિયુગના પ્રભાવમાં છે. અત્યારે આપણે કળિયુગના પ્રથમ ચરણમાં છે. આ અંતિમ ચરણની વાતો છે, પણ વી શુડ નો અત્યારે આપણે ફર્સ્ટ ફેઝમાં ચાલી રહ્યા છે. તમે જુઓ ફર્સ્ટ ફેઝમાં આટલી બધી અરાજકતા છે, અંતિમ ચરણ તો બહુ જ ભયંકર હોવાનું છે. એટલે 4,32,000 વર્ષ છે કળિયુગના ટોટલી. આપણી ઉંમર મેક્સિમમ 100-200 વર્ષની હોય, બીજું શું હોય. એટલે પણ છતાં બી વી શુડ નો વોટ ઇઝ કમિંગ નેક્સ્ટ. મંદિરો નહીં હોય, મંદિરો ઉજાડી દેવામાં આવશે, મંદિરો નહીં હોય. પછી સ્ટાર્સની જે શાઇન છે, તારાની જે ચમક છે એ પણ ઓછી થઈ જશે, ઘટી જશે. તારા એટલા બધા બ્રાઇટ નહીં હોય જેટલા બધા અત્યારે આપણે જોઈએ છે. અને પૃથ્વી પર અગાધ ગરમી પડશે. અગાધ એટલે ઇરરેઝિસ્ટેબલ, એટલે આપણે તમે સહન ના કરી શકો. અત્યારે આપણે વડોદરામાં 45 ડિગ્રી હોય છે તો ઘરમાં લોકો ભરાઈ જાય છે, માંદા પડી જાય છે, બહાર નથી નીકળતા. તો તમે વિચાર કરો કે આટલી બધી ગરમી હોય તો કેવી રીતના જીવી શકે. અને એટલા માટે અગાધ ગરમી પૃથ્વી પર પડશે. પછી પ્રતિષ્ઠા, જૂઠ, નિંદા અને એ બધા માટે લોકો એકદમ તત્પર હશે કે ભાઈ આની નિંદા કરી દેવી. કોઈ બી કંઈ સારું કરતું હોય તેનું ખરાબ બોલી દેવું, જેલેસીમાં કંઈક ને કંઈક બોલી દેવું. એ પ્રકારની મનોવૃત્તિ જીવોની થઈ જશે. લોકો ખૂબ જ એગ્રેસિવ થઈ જશે. આજે જોઈ રહ્યા છે આપણે કે લોકો કેટલા બધા એગ્રેસિવ થઈ ગયા છે. શાંત ચિત્તવાળા કેટલા છે, આનંદની અનુભૂતિ કરવા વાળા જીવો કેટલા છે. એટલે લોકો ખૂબ જ એગ્રેસિવ થઈ જશે. પછી સાહિત્યો જે છે એ બધા નષ્ટ થવા માંડશે. સાહિત્ય જે છે એ બધા નષ્ટ થવા માંડશે. લોકોની હાઈટ જે છે એ મેં ગયા સત્સંગમાં કહ્યું હતું કે જેમ જેમ યુગ પરિવર્તન થાય છે એમ એમ લોકોની હાઈટ પણ ઓછી થઈ જાય છે. તો કળિયુગમાં એવરેજ હાઈટ
મનુષ્યની 5.5 થઈ જશે, 5.5. એવરેજ હાઈટ એટલી બધી ઓછી થઈ છે. લોકો નાસ્તિક થઈ જશે, ચોરીઓ કરવા માંડશે, હિંસક થઈ જશે, એગ્રેસિવ અને એકદમ હિંસક થઈ જશે, અને લૂંટફાટ કરવામાં એ લોકો એક્ટિવ થઈ જશે. પછી મોબ લિન્ચિંગ્સ થશે, જે અત્યારે આપણે જોઈ રહ્યા છે કે ઇટ હેઝ સ્ટાર્ટેડ. મોબ લિન્ચિંગ્સ ઘણી બધી આ જગ્યાએ થાય છે, અને એ મોબ લિન્ચિંગ્સ ખૂબ જ વધી જશે. માનવતા, હ્યુમેનિટી ધીરે ધીરે નષ્ટ થઈ જશે. પછી સંબંધો નહીં રહે એકબીજા સાથે, જે પણ અત્યારે આપણે જોઈ રહ્યા છે કે રિશ્તો મેં દરાર आई, बेटे न रहे बेटे, भाई न रहा भाई, रिश्तों में दरार आई. अथवा तो एम कही शकाय कि मेरी पीठ पे लगे हुए खंजरों को जब निकाल कर गिना मैंने, मेरी पीठ पे लगे हुए खंजरों को जब निकाल कर गिना मैंने, तो वो उतने ही थे कि जितनों को कभी मैंने गले से लगाया था. આ પ્રકારની એક પરિસ્થિતિ સર્જાશે કળિયુગમાં. રિલેશન્સ વોન્ટ બી મેન્ટેન્ડ. સંબંધોની જે મર્યાદાઓ છે બધી ભંગ થઈ જશે. કોણ કોની સાથે કેવા સંબંધ બાંધશે એની કોઈ મર્યાદા સચવાશે નહીં, અને એવી ઘણી બધી અરાજકતા આ કળિયુગમાં જોવામાં આવશે. સાથે ભલા વૈષ્ણવો, આપણે અત્યારે 2 કલાકના સત્સંગમાં એક આખા યુગની વાત કરી રહ્યા છે. પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેટ. અને જેમ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ આપણને બધા ધર્મ ગ્રંથોનો વિશેષ અને ધર્મશાસ્ત્રનો જે સાર છે એ આપણને પુષ્ટિ માર્ગમાં આપી દીધો છે. બધાનું રસ કાઢીને અને આપણને એનું જે ક્રક્સ છે, મેઇન થિંગ્સ, એ આપે આપણને આપી દીધી છે. એટલે આપણે તો મહેનત કરવી જ નથી પડી. એકચ્યુઅલી આપણે જો ષોડશ ગ્રંથનું અધ્યયન કરીએ અને પુષ્ટિ ભક્તિ માર્ગના ગ્રંથોનું અધ્યયન કરીએ તો આપણે તો મહેનત કરવી જ નથી પડી. ભાગવતજી તો ભાગવતજીનો સાર આપી દીધો છે, આ તો એનો સાર આપી દીધો છે. બધાનો સાર શ્રી મહાપ્રભુજી આપણને જેમ આખું કોમ્પેક્ટ એક કોમ્બો બનાવીને આપી દીધું છે ફોર યુ વૈષ્ણવોઝ ટુ લીવ અપ ધ લાઈફ અપ ટુ ધ એક્સટેન્ટ એન્ડ એક્સ્ટ્રીમ. એવી જ રીતે આ જે સત્સંગ છે એમાં આપણે બહુ મેં શરૂઆતમાં જ કહ્યું હતું કે 3 બહુ અઘરા વિષય આપણે લીધા છે, બહુ સમજવા જેવા વિષય છે અને બહુ ઇમ્પોર્ટન્ટ વિષય છે, ડીપ વિષય છે, કે જેને 2 કલાકના સત્સંગમાં સમજાવવું ઇટ ઇઝ નોટ ઇઝી. બટ સ્ટીલ આઈ હેવ વર્કડ આઉટ ધ બુલેટ પોઈન્ટ્સ ઓફ ઇટ. એટલે હું બુલેટ પોઈન્ટ્સ પર તમને સમજાવી રહ્યો છું કે આખું જો બધું ખોલી નાખું બધા પાના તો પછી આઈ થિંક આપણે આખું જીવન આપણે ચર્ચા કરી શકીએ છીએ આની ઉપર. પણ કિંતુ in a short time we want to know something, we want to understand, we want to put into practice. અને એટલા માટે આજે આપણે કળિયુગમાં ગયા સત્સંગમાં પ્રવેશ કર્યો તો આજે કળિયુગમાં અમુક વસ્તુ આપણે જાણી અને થોડી ઓર જાણશું થોડાક સમય માટે. અને પછી આપણે કળિયુગનું જ કાલે, ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન, સ્મિતાબેને કાલની તારીખ આપણી એલોટ કરેલી છે, તો કાલે સેમ આપણે આને કન્ટિન્યુ કરીને અને પછી સીધા કૃષ્ણના ચરણારવિંદમાં પહોંચી જવાના છે. અને એટલા માટે પણ યસ, કાલે કળિયુગનો ભાગ 2, આઈ વિલ બી સ્ટાર્ટિંગ વિથ પાર્ટ 2 ઓફ કલયુગ, બીકોઝ હજી મારું ઇમ્પોર્ટન્ટ પાર્ટ બાકી પણ છે. કે અત્યારે તો મેં તમને બુલેટ પોઈન્ટ્સ કહ્યા છે, પણ મારે ઇમ્પોર્ટન્ટ જે કહેવું છે કળિયુગ વિશે હું ડેફિનેટલી કહેવા માંગુ છું. એ આપણે કાલે જોઈ લઈશું. પણ જેમ મેં આપને કહ્યું કે કળિયુગની પણ પરિસ્થિતિ સુખદેવજીએ પરીક્ષિત રાજાને 12 સ્કંદ શ્રીમદ ભાગવતજીમાં એનો ઉલ્લેખ આપણને મળે છે, જેમાં કળિયુગનો આખો એક પ્રસંગ છે.
અને એ પ્રસંગમાં આપ આગળ પછી પવિત્રતા, ક્ષમા, દયા, આયુ અને એ બધું સમગ્ર શક્તિ અલોપ થઈ જશે, એટલે એ જતી રહેશે એવું આપણે શરૂઆતમાં જોયું. There will be very, 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 very heavy rains on the earth, જેને આપણે જલ પ્રલય કહીએ છીએ. એ જલ પ્રલયની પણ પરિસ્થિતિ આવશે અને એક સમય એવો આવશે કે આ ધરતી પર ભોજન ખાવાની વ્યવસ્થા જ નહીં હોય અને તુફાનો આવશે, અર્થક્વેક્સ આવશે અને લોકોને 4 થી 5 ફીટના ખાડામાં અંદર ભૂગર્ભમાં અંડરગ્રાઉન્ડ રહેવું પડશે. એટલી બધી ગરમી હશે કે નોર્મલ કોર્સમાં માણસ પૃથ્વી પર નહીં રહી શકે. ખાડા કરીને અંદર 4 ફૂટ 5 ફૂટ ખાડા કરીને અને અંદર એને રહેવાની પરિસ્થિતિ આવશે. સાથે 12 વર્ષ સુધી સતત વર્ષા થશે, for 12 years constantly. 12 વર્ષ સુધી સતત કોન્સ્ટન્ટલી વર્ષા થશે, હેવી રેન્સ, અને બધું જલમગ્ન થઈ જશે. પછી સૂર્ય એટલું બધું તેજોમય થશે અને 12 સૂર્ય પ્રકટ થશે. 12 વર્ષ સુધી પહેલા વર્ષા થશે, પછી 12 સૂર્ય પ્રકટ થશે, 12 સન. અને એટલે એ પ્રકારનું આખું એક માહોલ સર્જાશે. અને પછી શું થશે એ હું આપને જરૂરથી બીજા સત્સંગમાં જણાવીશ. અને કારણ કે આજે આપણો સમય પણ થઈ ગયો છે, કન્ટેન્ટ ખૂબ છે, કહેવું પણ ખૂબ છે, કિંતુ થોડોક સમય આપણો શરૂઆતમાં 10-15 મિનિટ એમાં ગઈ, લાઇટ ગઈ, એમાં ગઈ. But we'll make over tomorrow. વાલા વૈષ્ણવ, અને આપને એ જ કહેવું છે કે આ બધું જ્ઞાન આપણે એટલા માટે લેવાનું છે કે આપણે અજ્ઞાન અવસ્થામાં ના રહીએ. અને આપણે જે આ જ્ઞાન મેળવવાનું કારણ એ છે કે આપણે જે કરવું છે એની પાકી સમજણ આપણને પડી જાય, આપણને એ માર્ગ દેખાવા માંડે કે આપણે ક્યાં ચાલવું જોઈએ અને ક્યાં ચાલવું છે અને કેમ ચાલવું છે. એ બહુ ક્રિસ્ટલ ક્લિયર થઈ જાય. અને એટલા માટે આ જરૂરી છે. આપણને એવું લાગશે કે આ બધું આપણે કેમ સમજવાનું, આપણે તો વૈષ્ણવ છે, કંઠીધારી છે, કૃપાપાત્ર જીવો છે, આપણને તો સીધું બધું જવાનું છે, પછી why we should know this? But we should know this because the way on which you are walking, બરાબર, એના આગળ પાછળ શું છે એનું પણ તમને ખ્યાલ હોવું જોઈએ. તો તમને ખબર પડશે કે how important is પુષ્ટિ માર્ગ for us to walk and run on it actually. અને that is the reason what is the importance of your life as Vaishnavas in this Kali Yuga. And the years which have been past, હવે એ તો પાછા આવવાના નથી. તો જેટલું પ્રાણ આપણામાં પ્રભુએ પૂર્યું છે, જેટલું જીવન આપણા અંદર છે, જેટલો સમય આપણી પાસે છે, એમાં આપણે શું કરવું છે એ બહુ ક્રિસ્ટલ ક્લિયર થઈ જશે. So my idea of taking this topic is to make you aware, to open up your eyes and to let you know કે ભાઈ તમે આ 50 વર્ષમાં જેટલું સ્લો ચાલ્યા છો ને, you have strolled actually, or you have walked, might be. So now the time is very less. Start running on it. And that is the reason why I have taken this topic. બીજું, આપ સૌની કૃપાથી, હરિગુરુ વૈષ્ણવની કૃપાથી સુવાસિત સુગંધી જે પ્રભુને ધરાવવા માટે જે આપણે પ્રકટ કરી છે એ ખૂબ જ વૈષ્ણવને રુચિ રહી છે. પ્રભુને વૈષ્ણવને રુચિ રહી છે એટલે મારું એવું માનવું છે કે પ્રભુને પણ રુચિ જ રહી છે. કારણ કે પ્રભુને રૂચે તો જ વૈષ્ણવ રાખે, એ જ સાચો વૈષ્ણવ.
એટલે ખૂબ જ રુચિ રહી છે. અને આપ સૌને પુનઃ ફરી મારી આજ્ઞા સે વિનંતી છે કે એ સુંદર સુવાસિત સુગંધી અત્તર આપ પ્રભુની સેવામાં વિનિયોગ કરાવજો. બને એટલું એનું પ્રચાર પ્રસાર કરજો. એ બી ખૂબ જ મોટી સેવા છે. અને આપણે અવારનવાર આપણા ભક્તિ માર્ગની સેવામાં તત્પર રહીએ. શ્રીનાથજી વચનામૃત સત્સંગ મંડળ, હું સર્વ વૈષ્ણવને આશીર્વાદ આપું છું. અને મને ખબર છે ખૂબ સમય થઈ ગયો છે, કિંતુ તમારે સુવાનું છે, મારે જાગીને કાર્ય કરવાના છે. તો as on now important is my timing because I have to act on it. તમારે રેસ્ટ કરવાનું છે. So I can take 2 minutes of yours. Firstly, I would like to bless સ્મિતાબેન એન્ડ ફેમિલી કે જે આપણા વચ્ચે સેતુબંધ બન્યા છે શ્રીનાથજી વચનામૃત સત્સંગ દ્વારા. અને આટલી સુંદર પુષ્ટિ માર્ગની સેવા આપ કરી રહ્યા છો. આપને પુનઃ ફરી આશીર્વાદ, શુભકામનાઓ છે. સાથે જે સત્સંગી વૈષ્ણવ શ્રવણ ભક્તિ કરી રહ્યા છે એમના અધિકારને જોઈને પણ મને ખૂબ આનંદ છે. અને હું ધન્યતા પામી રહ્યો છું કે જીવોમાં જે ઉત્સાહ છે સત્સંગ સાંભળવાનો, એ અમારો ઉત્સાહ ને આનંદ ખૂબ વધારી દે છે. કારણ કે અમારે અમારા ઠાકોરજી પુષ્ટિ પુરુષોત્તમની વાત કરવી હોય, અમારા લાડલેશ પ્રભુજી, અમારા દ્વારકાધીશ પ્રભુની વાત અમારે કોઈને કરવી હોય તો અમે કોને કરીએ? પેલું પછી મેં એક કાવ્ય રચના લખી છે કે ભીતોને જોઈ જોઈ રડી રહ્યો છું હું, ભીતોને જોઈ જોઈ રડી રહ્યો છું હું, ઊભા ઊભા હવે પડી રહ્યો છું હું. આ શું થયું છે મને કંઈ જ ખબર નથી કે પગથિયા વગર જ ઉપર ચડી રહ્યો છું હું. નથી મારે રસ્તે જો એક પણ ગલિયો, નથી મારે રસ્તે જો એક પણ ગલિયો, તો આ કઈ દિશામાં વળી રહ્યો છું હું. પ્રેમ રૂપી ઘરેણા કે જેમણે ઉતારી ફેંક્યા. માણસના જીવનમાં ઘરેણાની બહુ ઇમ્પોર્ટન્સ છે. શોભાયમાન, મેં કહ્યું ને, શિંગાર સ્વરૂપે પ્રભુ આપણને વ્રજભક્તોને ધારણ કરે છે. તો પ્રેમ રૂપી ઘરેણા કે જેમને ઉતારી ફેંક્યા, તો કઈ વીટીમાં હીરલા જડી રહ્યો છું હું. કઈ વીટીમાં હીરલા જડી રહ્યો છું હું. અંગૂઠીની વીટીની શોભા ડાયમંડથી છે. અને પ્રેમરૂપી ભાવ જે છે એ જ આપણો હીરો છે, એ જ આપણો ડાયમંડ છે. એને જ જો તમે નાખી દો તો પછી શણગારથી કોઈ વેલ્યુ જ રહેતી નથી. એ તો સુવર્ણ છે પાછું. પણ એ સુવર્ણ બી જ્યારે સેવામાં સમર્પિત થાય છે ત્યારે એમાં પણથી કળિયુગ નીકળીને અને કૃષ્ણને સમર્પિત થઈ જાય છે. એ બી ભક્ત બની જાય છે. એવી ભાવના સાથે કે પ્રેમરૂપી ઘરેણા કે જેમને ઉતારી ફેંક્યા, તો કઈ વીટીમાં હીરલા જડી રહ્યું છું હું. દિલ કહે પ્રેમનું પાણી જ નથી જગતમાં. સર્વતા અરાજકતા છે. પ્રેમ નથી, સ્નેહ નથી, લાગણી નથી, એકબીજાની ચિંતા નથી, એકબીજાનો પ્રેમ નથી. તો દિલ કહે પ્રેમનું પાણી જ નથી જગતમાં, તો પછી કેમ ધુએ 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 બળી રહ્યો છું હું. કેમ ધુએ 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 બળી રહ્યો છું હું. શું કરવા ચિંતા કરવાની? જ્યાં આખું સમાજ એવું થઈ ગયું હોય કે જેને કળિયુગના પ્રભાવમાં હોય, તો આપણું તો સમાજ અને આપણું સર્વસ્વ તો પ્રભુ કૃષ્ણનું ચરણારવિંદ છે. પછી આપણે કેમ ચિંતા કરવાની? આપણે વિચારીએ એવું જો જીવનમાં થઈ જાય તો પ્રભુની કૃપા માનવી જોઈએ. અને આપણે વિચારીએ એવું જો આપણા જીવનમાં ન થાય તો પ્રભુની ઈચ્છા સમજીને અને છોડી દેવું જોઈએ. આ જ બોધ સાથે ફરી આપણે કાલે ભગવદ્ ગુણાનુવાદમાં ફરી તત્પર બનશું. અને કાલે ફરી આપણે એક કળિયુગના ભાગ 2 માં પ્રયાણ કરશું. આજે અહીંયા સર્વ વૈષ્ણવને મારા આશીર્વાદ. વર્ષાબેન શાહ, નિશાબેન ઉકાની, વાસુ પરિવાર, અને હમણાં મીનાબેન જીંજુવાડિયા, વિનુબેન અંજનાબેન, પાનીબેન મોખરિયા, તન્નાબેન માનસી, જ્યોતિબેન શાહ, મારા જ્યોતિબેન હેરિસબર્ગ વાળા કે જેમને સતત 15 વર્ષ સુધી મારા કાર્યમાં સેવા, અને અત્યારે બી ત્યાં બેઠા બેઠા
એવું જ વિચારે છે કે જેનું કેવી રીતના શું કરવું છે, કેમ કરવું છે, શું કરવું છે. આપના બી પરિવારને ખૂબ ખૂબ આશીર્વાદ. અને એમના જે દીકરા છે એ ખૂબ જ જાણીતા ડોક્ટર છે, એમના જમાઈ છે એ પણ ખૂબ જ જાણીતા ડોક્ટર છે. ઈલાબેન શરદભાઈ શાહ, ઈલાબેન વિનોદાબેન શાહ, માયાબેન મહેતા પરિવાર, નીતાબેન વૈષ્ણવ, શારદાબેન અને પરિવાર, ઇન્દુબેન દેસાઈ પરિવાર, પછી નીતાઝ આઈફોન, પછી શર્મિષ્ઠાબેન અને પરિવાર, સચિન ડાંગી નાયરોબી પરિવાર, ભારતીબેન દવે, જયપ્રકાશભાઈ રક્ષાબેન, ખૂબ ખૂબ આશીર્વાદ આપને. પારુલબેન શાહ, ઇન્દુબેન અગ્રવાલ કલકત્તાથી, જયશ્રીબેન સુરતી, રશ્મિબેન શાહ, રશ્મિબેન શાહ અને મીનાબેન આઈફોન, પછી નીતાબેન વોરા, ગીતાબેન પાંખનિયા, જશુબેન પાલનપુરથી, ચંદ્રકાંતભાઈ શાહ, અજયભાઈ સેવક, લીલાબેન, અમીબેન શાહ, ઉર્મિલાબેન, પુષ્પાબેન શાહ, પ્રફુલભાઈ, નિપુનાબેન દેસાઈ, હંસાબેન આઈપેડ, ભારતીબેન દવે વિવો XL4 ગેલેક્સી ટેબ જે યુઝ કરી રહ્યા છે, સરોજબેન સિદાની અને પરિવાર નાયરોબીથી, રેનુબેન સંજનવાલા, પછી રેડમી દિલીપભાઈ એસ, કેતકીબેન શાહ ગિરિવર ગિફ્ટ કલેક્શન જે આપણી સુવાસિત સુગંધનું બી આખા ભારતમાં સેવા આપી રહ્યા છે, શૈલીબેન ખન્ના, લતા અટારા, મિસિસ રૂપલ, અનસુયાબેન, સુરેશભાઈ પંજાબી, કંચન જગાની, માનસીઝ આઈફોન અને શ્રીનાથજી વચનામૃતના સર્વ વૈષ્ણવો, મિનલબેન ફ્રોમ કેન્યા, પછી સ્મિતા પંચમટિયા, જ્યોતિબેન ઢકન, નયનાબેન, સ્મિતા પંચમટિયા અને સર્વે વૈષ્ણવને મારા મંગલ આશીર્વાદ અને શુભકામનાઓ. બોલ શ્રી દ્વારિકાધીશ પ્રભુ કી જય. ઓ શ્રી મદન મોહનલાલ પ્યારે કી જય. श्याम सुंदर श्यामने महारानी जी की जय. ओ श्री गिरिराज धरण की जय. समस्त ब्रजमंडल की जय हो. समस्त गौ माता की जय हो. वैष्णव बलवादेश की जय. खूब खूब छेल्ले શું કહું તમે પણ આમ જય શ્રી બહુ સુંદર. No, I would like to hear from you. બહુ સુંદર રીતે આપ સમજાવ્યું. સુંદર છેલ્લે તો એવરીબડી ઇઝ ક્રાઇંગ. જે આપશ્રી જે બોલે આખી કવિતા આઈ સી પી આમ ટુ બસ આવું અમારામાંથી હંમેશા. ધન્યવાદ પ્રણામ. If I'm not mistaken, if I like મને યાદ છે 2-3 વૈષ્ણવના કંઈ પ્રશ્નો હતા અને એ પ્રશ્ન છે ને મારી રિક્વેસ્ટ છે કે એ તમને સ્મિતાબેનને વોટ્સઅપ કરી દો. એ વોટ્સઅપ સ્મિતાબેન મને મોકલી દેશે. એના ઉત્તર હું રેકોર્ડ કરીને અને સ્મિતાબેનને મોકલાવી દઈશ. આપને મળી જશે. સો કાઇન્ડલી જે પણ વૈષ્ણવને પ્રશ્ન હતા ગયા વખતે અને આ વખતે બી એ વોટ્સઅપ કરી દેજો. હું એઝ સુન એઝ પોસિબલ એના ઉત્તર આપીને આપને પહોંચતું કરીશ. એ મારી જવાબદારી છે. આશીર્વાદ. જે થોડુંક આપણે એનું સુવાસીનું આપણે જે સુગંધીનું થોડુંક છેલ્લે બોલી જાઓ અને જે તમે શામસામાં છે ને એમાં તમે કહું કે સેમ જ છે જે સોગો છે. શ્યામા શામી સોંધા. હા સોગો તે એવું કે છે કે તમે સાઈડમાં એવું લખો તો વૈષ્ણવને ખબર ન પડતી ને એટલે ઓર્ડર નથી કરતા. એ બારે માસ આવે એટલે કે સાઈડમાં એવું લખે કે તો આપણે Sure. I'll specify it. I'll take a note and I'll definitely specify. એમાં એટલે વૈષ્ણવ કન્ફ્યુઝમાં છે. અને થોડું એક વાર ફરી કહી જાઓ તો બધા ફરી પૂછપૂછ કરે છે. જે શ્રી તો ફેસબુક ખુલ્લું છે તો બધા સાંભળે ને રેકોર્ડિંગ પણ સાંભળે એટલા માટે. પ્રભુ પ્રેરણાથી અને શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણે સુવાસિત બ્રાન્ડ નેમથી
શુદ્ધમાં શુદ્ધ અત્તર એટલે સુગંધી આપણે પોતે એને સિદ્ધ કરવાનું શરૂ કર્યું છે. પહેલા હું શીખ્યો, પછી મેં એક્સપેરિમેન્ટ કર્યા, એ સક્સેસફુલ થયું એટલે ધીરે ધીરે કરીને 3-6 મહિનાની અંદર then we launched this product. આખી આપણે એક સુવાસિત બ્રાન્ડ આપણે શરૂ કરી. એના પાછળનો ભાવ એવો છે કે જે બી સુગંધી ખૂબ જ કોસ્ટલી મળે છે, એ કોસ્ટલીની કોસ્ટ ઓછી કરવા માટે અને પ્યોરમાં પ્યોર વસ્તુ આપણે પ્રભુને અંગીકાર થાય, એ સ્વીકાર એમને ધરાવી શકાય એવી ભાવના સાથે. કારણ કે ઘણા બધા વૈષ્ણવ એવા છે કે બહુ કોસ્ટલી અત્તર એ એફર્ટ નથી કરી શકતા સમહાવ, તો એમના માટે એક પછી કેમિકલ યુક્ત કે સ્પિરિટ વાળું કેવું અત્તર યુઝ કરવું પડે છે એમને, વિચ ઇઝ નોટ રાઇટ ઇન અવર પ્રભુ સેવા. તો એવો એક પ્રભુ પ્રેરણાથી પ્રયત્ન કર્યો કે આપણે સુગંધી બ્રાન્ડ નેમથી આખી એક અત્તરની રેન્જ શરૂ કરી છે કે 10 ml ની બોટલ ઓનલી 400 રૂપીઝમાં ઓર 5.5 ડોલર્સમાં આપણે એને પધરાવી રહ્યા છે. અને એની પાછળનું એક જ મારું ઇન્ટેન્શન છે કે જે લોકો એ 1200-1500-1700 રૂપિયાની બોટલ એફોર્ડ નથી કરી શકતા, એ લોકો પણ શુદ્ધ અત્તર ઠાકોરજીની સેવામાં ધરાવે અને આપણી પણ એ બહાને પ્રભુની સેવા પહોંચે અને આખી વૈષ્ણવ સૃષ્ટિ એનો લાભ લઈ શકે એવી ભાવના સાથે લગભગ 10-12 ફ્રેગ્રન્સ આપણે લોન્ચ કર્યા છે. અને somehow we are also regularly working કે કેવી રીતના યુએસએમાં એ પ્રોડક્ટ પહોંચાડી શકાય છે. કિંતુ અત્યારે તો પર્સનલ બેઝિસ પર કોઈ પણ વૈષ્ણવ આવતું જતું હોય તો ડેફિનેટલી એટલી સેવા કરવાનો આગ્રહ રાખે કે આપણને સંપર્ક કરે, સ્મિતાબેને સંપર્ક કરે, તો એમના થકી જે બી બોટલ્સ આપણે પહોંચાડી શકતા હોય, we'll try to send it. અને ટૂંક સમયમાં સ્મિતાબેનની ત્યાં બી એક આખો લોટ આવવાનો છે. તો જેમને એમની પાસે યાદી પણ છે, એની લિસ્ટ પણ છે કયા કયા ફ્રેગ્રન્સીસ છે, તો જે વૈષ્ણવને જે સુગંધી પધરાવી હોય સ્મિતાબેન પાસે નોંધ કરાવી દે, તો અહીંયાથી પછી બલ્કમાં we will try to send it. એટલે સુવાસિત નામની આ સુગંધી આપણે વિશેષ કરીને આપણા વૈષ્ણવ માટે આ મને પ્રભુએ માધ્યમ બનાવીને અને પ્રકટ કરાવી છે, એનો બધા વૈષ્ણવ સેવામાં લાભ લે. અને એક આનંદના સમાચાર એ પણ છે કે લગભગ 15-20 દિવસની અંદર we are also coming up with our own agarbattis with the brand name of Suvasit. This will be absolutely A-grade quality agarbattis. અને એના પછી બહુ જલ્દી આપણે શુદ્ધ કંકુનું પણ નિર્માણ કરી રહ્યા છે. મારી ભાવના એવી છે કે જેટલી આ ઇમ્પ્યોરિટીઝ વધી ગઈ છે આ પ્રોડક્ટ્સમાં, એનું પ્યોરેસ્ટ ફોર્મ આપણે કરીને અને ઠાકોરજીની સેવામાં પહોંચાડીએ એવી ભાવના સાથે આ સુવાસિત આપણે લોન્ચ કરી છે. ખૂબ ધન્યવાદ. રેકોર્ડિંગ ને ફેસબુક બંધ કરી દઉં જેજશ્રી. આશીર્વાદ, સર્વ વૈષ્ણવને આશીર્વાદ.